ભાઈ હવે તો બોર્ડ એક્ઝામ ગઈ હે ને, થોડુંક આનંદ પણ છે પણ થોડુંક નાનકડું એવું દુઃખ હશે કે ભાઈ ગુજકેટ એક્ઝામ આવી રહી છે. 29 માર્ચે ગુજકેટ 2026નું પેપર છે. હજી ગુજસેટ બોલવું કે ગુજકેટ બોલવું એ તો ખબર નથી પડી રહી સર, પરંતુ ચલો પ્રેક્ટિસ તો કરવી પડશે ને, માર્ક તો લાવવા પડશે ને, કારણ કે ઘણી બધી કોલેજની અંદર ઘણી બધી સ્ટ્રીમની અંદર એડમિશન જે છે એ બોર્ડ પ્લસ ગુજકેટને કારણે થતા હોય છે. ચલો હું તને એક વસ્તુ બતાવું કે આ જે વિડીયો સોલ્યુશન તને અત્યારે દેખાઈ રહ્યું છે ને એ બેટા ગુજકેટ 2025નું પેપર સોલ્યુશન છે કે જે તું ખાસ જોઈ લેજે, અત્યારે ઓલરેડી અવેલેબલ છે અને આપણે ફરીથી પણ સોલ્વ કરશું ક્વેશ્ચનો. આ ક્વેશ્ચન જે છે ને એ એટલા માટે હું તને બતાવી રહ્યો છું કે ખુદ એવું બતાવે છે કે ભાઈ હવે રિયલી ગુજકેટ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ બની ચૂકી છે. અમુક એવા ક્વેશ્ચનો ગુજકેટની અંદર આવી ચૂક્યા હતા, 2 થી 3 ક્વેશ્ચનો કે જે બતાવે છે કે આ કોમ્પિટિટિવ છે. કેમ ખબર છે કે તું જો સમઘટક વિશે વાત કરી, એજો રંગક વિશે વાત કરી, તો આવા ક્વેશ્ચનો જે છે એ બનતા હોય છે. તો આજની આપણી ચર્ચા શું છે? આપણી ચર્ચા એ છે કે કેવી રીતના વધુ ને વધુ માર્ક્સ લાવવા, કેવી રીતે લાવવા ભાઈ, વધુ માર્ક્સ કેવી રીતે લાવવા ગુજકેટની અંદર. તો હું એટલું કહીશ કે ભાઈ જો તું તો એ સમજી લે કે ભાઈ તારું જે છે 12th જ સિલેબસ છે, 12th નો જ સિલેબસ રહેવાનો છે ગુજકેટની અંદર. પણ એક સૌથી મોટો પોઈન્ટ પહેલા તારા માઇન્ડમાં ફિટ કરવો પડશે કે તારા આટલા જે વચ્ચેના જે દિવસો છે ને બોર્ડ પછી ગુજકેટ સુધી તારે જે પેપર પ્રેક્ટિસ તું કરતો હતો ને બોર્ડની અંદર એવી રીતે સતત ચાલુ રાખવી પડશે, પણ 40 MCQના સેટમાં. હવે એક સૌથી મોટો પ્રોબ્લેમ એ આવે છે કે વિદ્યાર્થીઓ જે છે ને બોર્ડની એક્ઝામ આપી હોય એમાં 50 MCQ હોય અને એમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી, બે ધનાધન ગપ્પો મારવો હોય તો એ કોઈ પણ MCQનો જવાબ ટીક કરી નાખે. અહીંયા એવું નથી બેટા, તો યાદ રાખજે જો ક્વેશ્ચન સાચો પડશે ને તો તને એના 1 માર્ક મળશે, બરાબર. ખોટો પડશે ને બેટા, ક્વેશ્ચન ખોટો પડશે તો -1 પ્લસ 0.25 જાશે, -1 તો થશે 1 માર્ક પ્લસ 0.25 માર્ક કપાશે, એટલે કે 1.25 માર્ક કપાશે. યાદ રાખજે, બરાબર. એના કરતા ક્વેશ્ચન એટેમ્પ નહીં કરવાનો, ક્વેશ્ચન છોડી દેવાનો હે ને, એની સ્ટ્રેટેજી તારે અપનાવવી પડશે ને અત્યારથી પ્રેક્ટિસ કરવી પડશે. ચલો ઠીક છે, તો આ થઈ ગયું 4 ક્વેશ્ચન, 1 માર્ક બીજો જશે, 4 તો જશે પ્લસ 1 જશે. તો એક તો નેગેટિવ માર્કિંગ છે, એની પ્રેક્ટિસ તારે કરવી જરૂરી છે જેથી તું અત્યારથી પ્રિપેર થઈ જા. બીજી વસ્તુ કે જો કેમેસ્ટ્રીની અંદર હું વાત કરું તો કેમેસ્ટ્રીની અંદર આપણી પાસે ફિઝિકલની અંદર, બરાબર, ફિઝિકલની અંદર બેટા 3 ચેપ્ટર છે, બરાબર, 3 ચેપ્ટર છે. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર બેટા 2 ચેપ્ટર છે, બરાબર, અને ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર બેટા આપણી પાસે 5 ચેપ્ટર છે. આવી રીતે મેળવીને આપણી પાસે ટોટલ 10 ચેપ્ટર છે. હવે કેમેસ્ટ્રીમાં એક શાંતિ છે. શું શાંતિ છે? દરેકમાંથી 4 MCQ જ આવે છે અને ટોટલ થઈ ગયા તારા, બરાબર, ટોટલ થઈ ગયા તારા 40 MCQ. બેટા હવે 4 MCQ ચેપ્ટરમાંથી પૂછવાના છે. એક ચેપ્ટરમાંથી 4 MCQ તો બધા ટોપિક આવી ગયા, 4 ટોપિક તો મિનિમમ એમનામ કવર થઈ ગયા ને. તો આખા તમામ ચેપ્ટરના 4 મોસ્ટ ટોપિક તું ગોતી લે. તને હું અત્યારે પૂછીશ ને તો તને ખબર હશે. માની લે હું પૂછું દ્રાવણ, તો તું કહીશ કે સર સંખ્યાત્મક ગુણધર્મો લઈ લો, ઉત્કલન બિંદુ ઠાર બિંદુ વાળા બહુ આવે છે, બાષ્પ દબાણ લઈ લો અને સાંદ્રતા એકમો લઈ લો, તો આ 3 તો લઈ જ લો. તો તને ખબર જ હશે, અમે ઓલરેડી બોર્ડની અંદર ચર્ચા કરીશ. એ જ રીતના તું દરેક ચેપ્ટરમાંથી 4 ટોપિક લખી લે અને 4 ટોપિક તને ખબર કઈ રીતે પડશે. તું બેટા PYQ જોઈ લે. PYQ કોના ભાઈ? ગુજકેટના ભાઈ, 2019, 20, 21, 22, 23, 24, 25. તો સર એ અમને નથી ખબર, અમારી પાસે નથી, કોઈ વાંધો નહીં બેટા. જેવું બાયોલોજીનું પેપર પૂરું થશે ને ત્યાં તારા સેશનો સ્ટાર્ટ થઈ ચૂક્યા હશે, અથવા તું અત્યારે જોશ તો બની શકે સ્ટાર્ટ પણ થઈ ગયા હોય, હે ને. એટલે કે 18 તારીખથી સેશનો સ્ટાર્ટ થઈ જવાના છે PYQના. પછી ઘણું બધું આવશે તારી માટે, એમાં અમે PYQ કરાવવાના છે. એમાં સાથે સાથે ટોપિક તને દેતા જશું, એ તાર ટોપિક ખાસ નોટ કરી લેવાના. એ ટોપિકના બધા જ ક્વેશ્ચનો કરી લેવાના. MCQ પેટર્નનો એક ક્વેશ્ચન છોડવાનો નથી થતો, હે ને. તો આ બધી વસ્તુ તું કરીશ, એવું એક લિસ્ટ બનાવતો જા કે ભાઈ આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ IMP 4 ટોપિક્સ, દરેક ચેપ્ટરનું તારે લિસ્ટ બનાવવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 ટોપિક્સ દરેક ચેપ્ટરનું, હે ને. તો દરેક ચેપ્ટરનું લિસ્ટ બનાવતો જો તાર જરૂર છે દરેક ચેપ્ટરના મોસ્ટ IMP ટોપિકની, ઓલ ઓવર 5 મોસ્ટ IMP ટોપિક, તો કોમેન્ટ કર મોસ્ટ IMP ટોપિક્સ, તો હું તને એ પ્રોવાઈડ કરી દઈશ કે જેથી તને મળી જશે તમામ વસ્તુ. બસ એના જ તે તારે PYQના MCQs કરવાના છે. પ્લસ હું તને એક વસ્તુ એડ કરી દઉં, NCERT એક્ઝામ્પલર.
તું કહીશ કે સર અમને પાસે આ બુક નથી એનસીઈઆરટી એક્ઝામ્પલરની. બેટા જો સ્ટેશનરીમાં જતો હોય મળી રહે, અથવા ન હોય તારી પાસે જે મટીરિયલ છે એમાંય હશે, અથવા ડાયરેક્ટ ગુજરાત જીએસઈબી ટેક્સ્ટ બુક તું સર્ચ કર, બરાબર, એમાં પણ હશે, જેનું ગુજરાતી નામ છે નમૂના રૂપ પ્રશ્નો. નમૂના રૂપ પ્રશ્નો. બેટા આના એમસીક્યુ ખાસ કરી લે, ગુજકેટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડન. બાકી તારે વધારે કંઈ કરવાની જરૂર નથી. એક વસ્તુ છે, માઇન્ડસેટ બદલવો પડશે. બધા એમસીક્યુ ટીક નથી કરવાના, અને દરેક ચેપ્ટરમાંથી આપણે 4 ટોપિક ગોતી લેવાના છે અત્યારથી જ, કારણ કે હજી માઇન્ડમાં ભરેલું પડ્યું છે ભાઈ બોર્ડનું, એને ભૂલવાનું નથી. હે ને? તો બસ આ રીતે કરજે, અને તારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકના નામ જરૂર તો કોમેન્ટ કરજે મને કે આ ચેપ્ટરના મોસ્ટ એમપી ટોપિક આપો, હું પ્રોવાઈડ કરી દઈશ. ડન. બસ હવે થઈ જાવ તૈયાર ગુજકેટ માટે.